સાબરકાંઠા જિલ્લામાં ફરી માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે। ખેડૂત પોલીસે લાખોનો મુદ્દામાલ ઝડપી ફરી એક વાર સફળતા મળી છે। ગોજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। જિલ્લામાં દિન પ્રતિદિન માદક પદાર્થનું વેચાણ સહિત વાવેતરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચરસ ગોજાના રવાડે યુવાધન બરબાદીના માર્ગે જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। યુવાધનને બચાવવા સાબરકાંઠામાં કડક કાર્યવાહી કરવા માટેની પણ લોકમુખે ચર્ચા જાણવા મળી છે। 4,83,000થી વધુનો ગોજાનો જથ્થો ઝડપાયો છે। જિલ્લામાં યુવાધનને બચાવવા માટે મિશન ચાલી રહ્યું છે। નાર્કોટિક્સ પદાર્થનું ખરીદ તેમજ વેચાણ સામે જિલ્લા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। અહીંયા કારમાં લવાઈ રહેલા ગોજાના મુદ્દામાલ મામલે ખેરોજ પોલીસને બાતમી મળી હતી અને ખેરોજ પોલીસ દ્વારા ગોજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। સાબરકાંઠામાં ફરી માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે। ગોજાના જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા છે। ચરસ ગોજાના રવાડે યુવાધન બરબાદના માર્ગે જઈ રહ્યો છે, ત્યારે 4,83,000થી વધુના ગોજાનો જથ્થો